નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું. આજે તારીખ 1 ઓગસ્ટ અને ગુરુવાર. આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો બંગાળની ખાડીની સિસ્ટમ ફરીથી મહેરબાન થશે. સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતના કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ, તમારા વિસ્તારમાં પડશે કેટલો વરસાદ, એ જાણવા માટે વિડીયો પૂરો જોવા વિનંતી. તારીખ 1 ઓગસ્ટ સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ તો ખાસ કરીને દાહોદના વિસ્તારમાં, આ ઉપરાંત અમદાવાદમાં તેમજ વડોદરામાં, સાથે સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે, જેમાં અમુક વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ જોવા મળશે. આ ઉપરાંત વાત કરીશું આગળના સમયની તો ખાસ કરીને તારીખ 2 ઓગસ્ટ દરમિયાન વાત કરીએ તો 2 ઓગસ્ટના રોજ છે વરસાદના વિસ્તારમાં વધારો થશે, જેમાં ઉત્તર ગુજરાતમાં છે એ પાલનપુર તેમજ થરાદ વિસ્તારમાં, વાવમાં તેમજ આ સાથે સાથે ખેડ બ્રહ્મા, બનાસકાંઠા, મહેસાણામાં છે એ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે. સાથે સાથે વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં પણ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે. આ ઉપરાંત વાત કરીએ સૌરાષ્ટ્રમાં તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જામનગરથી દ્વારકાની દરિયાઈ પટ્ટીમાં, જોડિયામાં, ધ્રોલમાં, ખંભાળિયામાં છે એ વરસાદી ઝાપટા જોવા મળશે. આ ઉપરાંત વાત કરીએ તો ખાસ કરીને જામનગરથી લઈ અને વેરાવળ સુધીના દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં પણ હળવો વરસાદ તેમજ સાથે સાથે ઝાપટા જોવા મળશે મિત્રો. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળશે મિત્રો. તેમાં ખાસ કરીને સુરત, વલસાડ તેમજ સાથે સાથે વ્યારા, આહવા, ડાંગ વિસ્તારમાં છે એ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે. ત્યારબાદ આપણે વાત કરીશું મુખ્ય 3 ઓગસ્ટના રોજ વરસાદમાં છે એ વિસ્તારમાં વધારો થશે, જેમાં ખાસ કરીને કચ્છના, પાકિસ્તાન બોર્ડર આસપાસના વિસ્તારોમાં, સાથે સાથે બનાસકાંઠાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભયંકર વરસાદ જોવા મળશે મિત્રો. આ ઉપરાંત વાત કરીએ તો મહેસાણામાં, આ ઉપરાંત ગાંધીધામમાં, ત્યારબાદ ખાવડામાં, ત્યારબાદ નીચે તરફ નજર કરીએ તો અમદાવાદના વિસ્તારમાં, સાથે સાથે જામનગર, આ ઉપરાંત મોરબી તેમજ દ્વારકા. ત્યાર પછી નીચે જઈએ તો ખાસ કરીને જૂનાગઢના વિસ્તારોમાં, ભાવનગરમાં, સાથે સાથે વેરાવળ, ઉના અને ગીર સોમનાથના વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે. સાથે સાથે વડોદરાના વિસ્તારોમાં પણ, વડોદરા તેમજ સાથે સાથે છોટાઉદેપુર, આ ઉપરાંત ભરૂચ તેમ સુરત, વ્યારા, રાજપીપળા, સાથે સાથે આ તરફ નજર કરીએ તો ભાવનગર, મહુવા વિસ્તારમાં, ઉનામાં, અમરેલીમાં છે એ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે મિત્રો. ત્યારબાદ સાંજના સમયે છે એ ખાસ કરીને અમદાવાદ, ખંભાતના અખાતના વિસ્તારના લાગુ વિસ્તારોમાં છે એ વરસાદ છે એ મધ્યમથી ભારે જોવા મળશે, જેમાં ભાવનગર, બોટાદ, આ ઉપરાંત વડોદરા, ખંભાત, સાથે સાથે નડિયાદ અને ધોળકાના વિસ્તારોમાં છે એ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો. ત્યારબાદ મિત્રો વાત કરીએ મુખ્ય સિસ્ટમની, તો મુખ્ય સિસ્ટમની અસર છે એ ખાસ કરીને 4 તારીખના રોજ જોવા મળશે, જેમાં જૂનાગઢ, જામનગર, આ ઉપરાંત રાજકોટનો વિસ્તાર, સાથે સાથે વાત કરીએ તો સુરેન્દ્રનગર તેમજ મોરબીનો વિસ્તાર, થાન વિસ્તાર, આ ઉપરાંત બોટાદ વિસ્તારોમાં, સાથે સાથે વાત કરીએ તો મહુવા, આ ઉપરાંત જેસર તેમજ સાથે સાથે અમરેલી, ગારિયાધાર, ભાવનગર, ઢસા વિસ્તારમાં, અને આ ઉપરાંત સુરત, વલસાડ, વ્યારા, સાથે સાથે આહવા વિસ્તારોમાં છે એ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે. મધ્યમથી ભારે વરસાદ અને અમુક વિસ્તારોમાં છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અને ભાવનગરની દરિયાઈ પટ્ટીમાં, સાથે સાથે અમરેલી તેમજ ગીર સોમનાથની દરિયાઈ પટ્ટીમાં ભારે વરસાદ જોવા મળશે. આ ઉપરાંત ઉત્તર કચ્છમાં પણ ઘણા વિસ્તારમાં વરસાદની જમાવટ જોવા મળશે મિત્રો. 4 તારીખના રોજ છે એ મોટા પ્રમાણમાં, મોટા વિસ્તારમાં છે એ વરસાદી માહોલ છે એ સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં જોવા મળશે. ત્યારબાદ 5 તારીખ બાદ પણ વરસાદની શક્યતા છે, જે બાબતે અમે આગળના દિવસોમાં વિડીયો માહિતી આપતા રહીશું. માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.